नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो गया गुजरात बुलेटिन का। बात करेंगे अहमदाबाद की, जहां व्यापारियों से बड़ी रकम ऐंठने वाले आरोपी के पीड़ितों ने न्याय के लिए पुलिस थाने का दरवाजा खटखटाया है। वहीं आगे बात करेंगे गुजरात की, जहां एक राज्य बस का ड्राइवर बस को शराब पीने के लिए 10 किलोमीटर दूर ले जाने का मामला सामने आया है। ऐसी तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे इस बुलेटिन में। रामोल पुलिस ने करोड़ों रुपए की ठगी करने वाले आरोपी महेश जांगड़ा को गिरफ्तार कर लिया है, जिसने खुद को चिकित्सा और निर्माण क्षेत्र का बड़ा व्यापारी बताकर लगभग 20 व्यापारियों, खासकर जैन समुदाय के सदस्यों से बड़ी रकम ऐंठी है और फिर फरार हो गया था। ठगी के शिकार व्यापारियों ने आक्रोशित होकर रामोल थाने में शिकायत दर्ज कराई, जिससे व्यापारी समुदाय में सनसनी फैल गई। पुलिस ने शिकायत पर तत्काल जांच शुरू कर आरोपी के खिलाफ कानूनी कार्यवाही भी शुरू कर दी है। મારું નામ જૈન લલિત કુમાર છે. ઉત્સવ બંગલા વસ્ત્રાલમાં રહું છું. લલિતભાઈ, તમે ફરિયાદ નોંધાવી છે રામોલ પોલીસ સ્ટેશનમાં, કોના વિરુદ્ધ નોંધાવી, કેટલાની છેતરપિંડી અને કેવી રીતે આચરી તમે? છેતરપિંડીનો આંકડો તો બહુ મોટું છે, પણ અત્યારે અમે 5,42,00,000 રૂપિયાનું અહીંયા ફરિયાદ નોંધાવી છે. અને અમારા જૈન સમાજનો જ મહેશ કુમાર દીપચંદ જાંગડા, નવીન કુમાર દીપચંદ જાંગડા અને શુભમ કુમાર સુરેન્દ્ર કુમાર જૈન, આ ત્રણે મળીને બધું મંડળીના નામે, પછી કન્સ્ટ્રક્શનના નામે દિશા એન્ટરપ્રાઇઝ, જૈન કેપિટલ, આ બધા પેઢીઓ ઊભી કરીને અમારી જૈન સમાજની અંદર જૈન સમાજનું જ એને કૌભાંડ કર્યું છે. બહારનું કર્યું છે હજી જાહેર નથી. આ તો મીડિયા માધ્યમથી બહાર ખુલાસો થાય તો ઘણા બધા ભેગા થાય એવું છે. અને આંકડો તો બહુ મોટું છે. અત્યારે કેટલા લોકો ભોગ બનનાર હશે? આંકડો કેટલો હશે ચીટિંગનો? હા, આમ આંકડો અમારો અત્યારે 5,42,00,000 તો બતાવ્યો છે, પણ આંકડો મોટો છે. કેટલો અંદાજિત અને કેટલા લોકો ભોગ બનનાર? હા, ભોગ બનનાર તો 70 થી 80 જણા છે, પણ અત્યારે હાલમાં અમે 15-16 જણા તો ફરિયાદ નોંધાઈ જ છે. અને જો આ મીડિયા માધ્યમથી ખુલ્લું પાડશે તો બીજા બી ઘણા બધા અહીંયા આવશે જ. અને અમારી જે ફરિયાદ નોંધાઈ છે એના પછી બી ઘણા બધા લોકો એમને ફોન કરીને કીધું છે કે અમે પણ ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ. શું કહીને રૂપિયા પડાવતો હતો? બસ આ કે તમારે ઊંચા વળતર તમને આપીશું. કન્સ્ટ્રક્શનના નામે વ્યવસાય કર્યું હતું એને, અને મણિનગરમાં અને ધોલેરામાં એ બધી સ્કીમો બતાવી હતી. કેટલા લોકોને એના ઓફિસ બોલાવતો તો ક્યાં આગળ બોલાવતો હતો? ના, એ પોતે એમાં એવું છે કે ગણતરીના લોકોની પાસે જતો હતો, ઘણા બધાને એમની મેડિકલની જે શોપ છે કાંકરિયા ગોરધનવાડી પર, ત્યાં બોલાવતા હતા. અને બને મોસ્ટ ઓફલી બધા ત્રણે સાથે ત્યાં જ જતા હતા, બધાને ઘરે જ. તમે બધે ગયા હતા સ્કીમ જોવા માટે કે કન્સ્ટ્રક્શનની? હા, હું એને મણિનગર સાઈડ જોવા ગયો હતો, પણ એ મણિનગર સાઈડ એમની છે કે નહીં એ ખબર નહીં પડી અમને. એ હજી બી પ્લોટ જ પડ્યા છે. કેટલું રોકાણ કરો તો એનું વળતર આપે, શું કહેતા હતા? ના, અમારા જૈન સમાજની અંદર 60 પૈસાથી 80 પૈસાનું જ વળતર હતું, એટલે અમે એનાથી વધારે અપેક્ષા રાખતા બી નથી. લલિત જૈન અને અન્ય 15 એના જે મિત્રો છે અથવા પરિવારજનો છે, એમની સાથે એક ફ્રોડ થયેલું. તો એને પોલીસ સ્ટેશને આવીને અરજી આપેલી. વિગત જાણતા જણાઈ આવેલ કે મહેશ જાંગડા, એનો સગો ભાઈ અને એનો ભત્રીજો, ટોટલ 3 લોકોએ એમની સાથે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી વિવિધ પ્રકારના પૈસા એ કેશમાં અને ઓનલાઈન પણ ઇન્વેસ્ટ કરાવ્યા, અને કોઈ પણ જાતનું વળતર એને આપેલું નહીં અને પોતે ફરાર થઈ ગયેલો. એવી રીતની એની ફ્રોડની હકીકત જાણવામાં આવેલ. તેથી રામોલ પોલીસ સ્ટેશને ગઈ તારીખ 15 ઓક્ટોબર 2025 ના રોજ BNS ની કલમ 316, 318 અને 61(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. કઈ મોડેસ ઓપરેન્ડના આધારે તેને રૂપિયા પડાવ્યા હતા? એક જ સમાજના લોકોને તેને ટાર્ગેટ કર્યા છે? એની એમઓમાં એવું છે, એ મહેશ જાંગડા પોતે એક મેડિકલ સ્ટોર ચલાવે છે અને પોતે કન્સ્ટ્રક્શન કંપની એસ્ટાબ્લિશ કરી અને વિવિધ કન્સ્ટ્રક્શન કરવાનું હોય. પછી એક એની અલગ અલગ પેઢી છે, એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી અને સારામાં સારું વળતર આપવાની લાલચ આપી અને જૈન સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે, ધંધાદારી લોકો છે, એમને વિવિધ યોજના હેઠળ એને ઇન્વેસ્ટ કરાવતા અને કોઈ પણ જાતનું રિટર્ન આપ્યા વગર એને ઉચાપત કરી અને પોતે નાસી ગયેલ છે. ટોટલ કેટલા રૂપિયાનું તેને ફ્રોડ કર્યું, કેટલા સમયમાં કર્યું? હાલ 16 ફરિયાદીઓ આપણી સાથે છે અને એમની ટોટલ અમાઉન્ટ 5,50,00,000 જેટલી અંદાજિત અમાઉન્ટ થાય છે. અન્ય પણ બીજા લોકો સામે આવી શકે છે. એની પૂછપરછમાં અત્યારે તો એવું જ કહે છે કે પોતે પણ જે જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હતું એમાં એને લોસ થયો છે અને એવી રીતે. પણ વાસ્તવિક તો હવે રિમાન્ડ મેળવી અને પછી વિગતે તપાસ કરશું ત્યારે જાણવા મળશે.
મહેશ જાંગડાનું બેકગ્રાઉન્ડ શું છે મેડિકલ સ્ટોર સિવાય? પોતે મેઇન એનો બિઝનેસ મેડિકલ સ્ટોરનો છે. વર્ષોથી એ મેડિકલ સ્ટોરના વ્યવસાય સાથે જ સંકળાયેલો છે. अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। गुजरात के दाहोद जिले की फतेहपुरा तहसील में एक राज्य बस का ड्राइवर बिना अनुमति बस लेकर करीब 10 किलोमीटर दूर बटकवाड़ा ले गया ताकि शराब पी सके। फतेहपुरा में गोंडल रूट की बस का कंडक्टर जब टेस्ट रूम में आराम कर रहा था तब ड्राइवर बस लेकर फरार हो गया। जब कंडक्टर को बस के गायब होने का पता चला तो उसने वरिष्ठ अधिकारियों को सूचित किया, जिसके बाद पुलिस ने बस की खोज शुरू की और बटकवाड़ा में ड्राइवर को नशे में पाया। पुलिस ने मामले को दर्ज कर कार्यवाही शुरू कर दी है। आज रोज गोंडल डेपो फतेहपुरा गोंडलना ड्राइवर બેજ નંબર 26/9/88 કેપી ગુનાનો પદાર્થનું સેવન કરેલાનું કરવા માટે ફતેપુરાથી એમની ફરજની બસ લઈ અને બટકવાડા ગામ પાસે જતા રહે તેવો સંદેશો મળતા સંતરાપુરની ટીમ અને ઝારોડની ટીમ તેની શોધખોળ કરી અને ફતેપુરા ખાતે લાવી અને પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે અને મુસાફરો માટે અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવે છે। આપને કઈ રીતે જાણ થઈ કે ડ્રાઈવર બસ લઈને જતો રહ્યો છે? ફતેપુરા કંટ્રોલ પોઈન્ટથી કંટ્રોલરનો ફોન મારફતે જાણ છે। બસના જે રિઝર્વેશનવાળા મુસાફરો માટે આપ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? મુસાફરોને અમે રિફંડ આપવાની કાર્યવાહી કરી દેવામાં આવેલ છે અને અન્ય ડ્રાઈવર પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મુસાફરોનો અહીંથી ગોંડલ સુધી વ્યવસ્થા પણ અમે 15-20 મિનિટમાં કરી દઈશું। કુલ કેટલા મુસાફરોનું બુકિંગ હતું? 29 મુસાફરોનું બુકિંગ હતું। બુકિંગ વગરના કેટલા મુસાફરો હતા? બુકિંગ વગરના ડેપો ખાતે મુસાફરો હતા। આપનું નામ અને હોદ્દો? NS મુનિયા ડેપો મેનેજર ઝાલોદ। આભાર। गुजरात से सी न्यूज संवाददाता हरीश बड़जोड़ की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।